બાપુ હા સમજો કઈ ઘટે નહીં હો આપણે. હટવા શું કામ પણ દેવું પડે? કેવો પવન કેવો આવે હવન તો આવે જ નહીં ને આપણે ફળિયું કેવડું, આપણું મકાન કેવું. બાપુ ફળિયામાં સમજો ઓલું બાગાયત ઝાડવા સોંપવા હો આપણે. ઈ મેં લખાવ્યા છે પણ આવે પછી. ચીકુ પોપૈયા આવા બધા એટલે આપણે સમજો બાપ દીકરાના બેઠ બેઠા ખાવાના. હા પેલું બાથરૂમનું બારણું એક ભાંગી ગયું બાપુ. એ હજુ કે હું ચોટીલા જાઉં ને અને આપણે ઓલે બાથરૂમનું એક કમાડ લેતો હોઉં. ઓલું ફૂલડા સીતરેલું. હા હા ઈ જ લાવું. કારણ કે આમાં હે ને મને આમ થોડું બીજ ભાઈનું લાગે. એક કેરબો માથે મૂકવાનો. કોની માથે? તારી માથે? લે એ બાથરૂમ માથે. ઓશિકુ નો લાયા બા? હમણાં ઓશિકુ લઈ આવું. જા. કાઈ કામ ધંધો છે બાપ દીકરાને? અડાડ દીધી બાઈએ તથારમાં. આ ખાટલા આ કામ રાખાયેલા કાન્યા? એ બા આ ખાટલા હાથે હુવાટાને ખોવાઈ નો થાય ને એટલે ભેગા રાખવી. અહીંયા બાંધી દેવાય ને ખાટલા. અત્યારે આવી ફેશન આવી એટલે અમે આમ ઢાળ્યા છે એ તમારો ડોહો આમ ઉપરા ઉપર ખાટલા સડાવી ન બેહવાનું હોય. પણ તું અત્યારે ઘરો ઘર જાતો ખરા, બીજાને ઘરે આવી ફેશન આવી છે. અમે બે જ ચડાયા છે, ઓલા ઘરે 4 હતા. ફેશન તો તમારે જ આવીને તૂટી પડીશ કા? ગામડાઓને તો ક્યાં કઈ ફેશન છે? પણ બા તમે મારીને માર બાપુને આમ અદા જોતા નથી બે હોય ની જોઈ લ્યો. હા આને છે ને આ બૂટને હેઠે કઢાય ખાટલા ઉપર સડાવી ન બેહવાનું તો હોય. કૂતરું લઈ જાય છે. હેઠા કાઢ્યું કૂતરું માર બેટું લઈ એ જાય. તને લઈ જાય ને તોય હારું. બાપુ હું વિયો તો ઘર મૂકી. ના ભાઈ ના, તો પછી ઈ તો તારી માં અમતી કે તમાર કામ ધંધો છે કે વાતું કર્યા સિવાય કાઈ કામ નથી તમારે? શું પણ કામ કરવું. આ ઘરમાં તેલનો ડબ્બો ખૂટી ગયો છે. આ અઠવાડિયું થયા કીધું છે આજ લઈ આવું એટલે બા, તેલ- કાલ લઈ આવું બા, હમણાં લઈ આવી દો. હજી તે નથી લઈ આવી દીધું. બાપુ લઈ લો કોદાળી, હમ. કૂવો ગાળીને તેલ કાઢવું. એ ખાઈન છે? તેલની ખાઈન છે? તો મારી પાસે થોડો વ્યવહાર છે, મારા બાપુને કહેવાનું હોય. તારા બાપ પાસેથી પૈસા લઈને લઈ આવી દેવાય કે ન લઈ આવી દેવાય? ઈ મને દે તો હું લઈ આવી દઉં ને. તે આપણે મગાય નીચા બાપના ન થઈ જાય એમાં. અક્કલ મઠો કેદી બુદ્ધિ આવશે? પરણાઈ દો તી કઈ આમાં બુદ્ધિ છે તો પૈણાવું. ઈ તો આવી જાય પરણી એટલે હારા હારા ન જાય બાપુ. હમ. કાઈ કામ ધંધો નથી. ઓલા હું મેં કીધું તું કઈ કામી ચીંધું તું મરી ગયા તમારી વાહ તો છે ને મને ભૂલાઈ જાય છે. આ ઓલા પાણાનું કીધું તું કે નહીં મેં કઈક ફેરવવાનું? હા આ ઈ પાણા નથી ફેરવવાના ના બા પાણાની વાત તો રવા જ દીજો. કા? ઈ છે ને મને રોજ હું ઓલા કપડા હુકાવા જાઉં ને તો રોજ મને ઠેબે આવે છે. પાણો ફેરવવાનો નથી, મારા બાપુની કોઠા ઉજેતી એટલી છે સમજ્યા. પાણા તું 3 દીથી કાન્યાને કેસ ફેરવવાનું, પણ પાણા ફેરવવાનું થતા જ નહીં. કા હું કરવા? હવે ઈ પાણામાં તને ખબર છે ઈમાં શું છે ઈ, ફાટો ને તો મોઢામાંથી. પણ તું તારું ભાષણ બંધ કરી તો હું તને કહું ને. તે પણ એટલું ભાષણ દીધું ઈ એના કરતા તો બોલી ગયા હોત. એમ આવી તઈ ની પણ કાંઈ અમારું હાંભળ તે હું તને વાત જો કરું. આટલી લપ કરી ને તો અત્યારે કેવાઈ ગયું હોત કે હું કરવા પાણા નથી ફેરવવા. કામ ધંધો નથી કરતા, આમ નથી કરતા. કામ ગાંડી આપણે કરવાનું જ નથી. હા ઈ તને ખબર હું કરવા નથી કરવાનું? હવે જો એમાં એવું છે ગાંડી, ઈ પાણા તું 3 દીથી ફેરવવાનું કે અને કાલ હું 12 ચીના આવ્યો ને તો કાન્યો પાણા ફેરતો હટ પાણાનો ફેરવતો ને વિયો મને આયા. લંગરાઈ નાખ્યો. એ શું કામ કે તને એ નથી ખબર, હું ને કાન્યો આજથી 5 મહિના પહેલા આપણી વાડીએ ગયા કે નહીં, ત્યાં ઓલા પેચિયાની વાડીએથી અમને ગરાણાનું ગટકુડું મળ્યું હતું. તો હું થઈ ગયું? અરે તારા બાપ ઈ પાણા હેઠે અમે દાટ્યું છે. તે હું ખાલી દાટી દીધું. ખાલું માટલું એમાં ન્યા દાટવાનું એ હોય. હોનાનું ભીરેલું છે. હરિયેલું હતું. તંબુરો ન્યા હોના એમાં ભૈરાઈ છે હવે. આ માને નહીં. એટલે આ એક માને ને અરે મારા હમ હું ફોટા ખાવ હમ તે હારું વયા જાવ તો ઉપર. લે એટલે આને એમે કોણ સમજાવ. તારા ડોહા ઈ પાણા હેઠે ને ગરાણાનું ગટકુડું એમે દાટ્યું છે અને ઈ કોઈને કહેતા નહીં પાછા. અને પાછા કોઈ વાત ન કરતી. અને ઈ જો આ 5 મહિના થયા
મેં કીધું જો આપણે પહેલાં અમે જડ્યું તરત જો અહીં લાવી ને તો જો તું કંઈક વાપર અને પોલીસ થાણામાં ક્યાંક કેસ બેસ્યો એટલે જ જાય. હા તો એને ઓલા હું કીધું હમણાં માટલું કે હું કીધું હમણાં માટલું, ડાયટું હા. એને તમે કામ ધંધો નથી કરતા એને હું લાગે વર્ગે પણ તું એક ગાંડી કરોડો રૂપિયાનું છે હા એમ આપણી પેઢી આપણે ગમે એમ ખાવી તો એ નથી ખૂટે એવું એટલું છે ઈ તને હું ખબર? નથી માનતી આ કોઈ તમારે માઇનસ કામ કોઈ તમારે કામ નથી કરવું ને એટલે મને આ બધા બાના બતાવો કામની વાત નથી તે હમણે 1 મહિનેથી ને અમને ક્યાંય બાપ દીકરાને કામે જાતા ભાડ્યા આ જો આ ધોલિયા સડે બે આવી છે ને શું કામ ઈ ગરાણાને લીધે છે એમાં બે આવી છે હા ઈ તમાર ડોહો વેચશો તો આવશે ને રૂપિયા કે એમને એમ તો નહીં આવે અને વેચવાનો સમય આવી ગયો તો છે જો કામ તો કરવું જ પડે બેઠા બેઠા રાજાના ભંડારે ખૂટી જાય પણ તું એકદમ ડટા આવવા દે પછી તું જ એમ કહીશ આપણે કાંઈ જવાનું જ હા નથી કાંઈ. પછી તડકો લાગશે બાય હા પછી થઈ જાવ બેઠા બેઠા પાડા જેવા હા. એક આ થાતો જાય છે બેઠો બેઠો ના ભાઈ ના તાનિયા હાલ એક વાડીએ જતા હા તો વાંધો નહીં હો હા તું હે ને રાંધીને કપલેટ રાખ તા એક વાડી આંટો મારતા આય. બા 50 રૂપિયા દ્યો ને પણ પપ્પાએથી માગી છે મારી પાસે હેલને. 50 રૂપિયાનો દીકરો હો? હતો. પાકું બા અમાર બાનો મોબાઈલ દઈ દે ને હાલ્યો અને આ રાંધીને તૈયાર રાખજો. અને કઢી બનાવતા નહીં બનાવીશ કઢી નથી ભાવતી તો કાઈ નહીં તાર બાયડી આવે ને એને કહેજે બધું જી ભાવે ઈ. ભરેલા રીંગણાનું શાક કરજો નત કરું બાપુ આમ જોવો તો કારેલાનું થાય ખાવું હોય તો ખાજો નકર કડવું કાઈ લાગે. નહીં. હા ભલે લાગે જેમાં દાદાના ઓલે ઘરેણાનું માટલું છે લાઈ જઈ અને મારા બાપુને કહું બાપુ બાપુ શું છું બેટા? બાપુ હા પણ પેલા પાટલું છોડાય લે તું. બાપુ પણ બાપુ બાપુ કરતો કાંઈક મોઢામાંથી ફાટ બાપુ બાપુ જ નકરો કરીશ. સડી ગયું શું સડી ગયું? પાટલું છે ઓય રે પાટલું સડી ગયું મેં કીધું શું છે બાપુ શું ઘરેણું લે બાપુ પાટલું જ ચડી ગયું હવે શું આ ઘરાણું એટલે શું? બાપુ હા ઓલા જેમાં દાદા નોરિયા હા એના ફરિયામાં ઓલા પાણા નીચે હા માટલું રહ્યું ને એમાં હોનાના ઘરેણા દાયટા છે લે હવે ગાંધીનો સામા ગાંધીનો હવે એની પાસે પાય પૈસો 1 રૂપિયો નથી ને અમે તું કે જમા દાદાને ઓલે ઘરાણા દાક્યા છે. અરે બાપુ હા એ વાત કરતા હતા ને હા તો હું વંડી આઈડીએ ડોકાતો હતો ને સાંભળી ગયો બધું હવે સાની માની બંધ થા અને આવી ખબરું મારી પાસે ન લાવીશ તું. આ મારા બાપુ તો મારું કાંઈ માનતા જ નથી પણ માને ક્યાંથી માને હવે 5 દી પહેલા જ મારી પાસે 10,000 લઈ ગયા હે વ્યાજવા. તમે તું- બાપુ પણ 10,000 મેં આપ્યા અને તું કેસ કે જેમાં દાદાને ઘરે ઘરાણું દાખ્યું હે એના ઘરે ઘરાણું હોય તો ઈ મારી પાસે 10,000 લેવા આવે ગાંધીના તને ભાન છે કે નહીં? પણ બાપુ મેં સાંભળ્યું બધું જેમાં દાદાની શું વાત કરતા હતા ની હવે પણ સાંભળેલું અમુક ટાઈમે ખોટું હોય બાપુ ખોટું નથી નજરે નજરે ભાળેલું ખોટું નીકળે ખબર પડે છે તને? આ મારા બાપુ મારું કાંઈ માનતા જ નથી લે હે આ ગાંધીનો એટલે ગાંધીનો જીવ આ છોકરો જ એવો પાક્યો છે અને ક્યાંય હકત ન થાય અહીં ન જોવાનું જોઈને વી આવે. આ મારા બાપુ મારું કાંઈ માયના નહીં હવે આનું કાંઈ કરવું જ હોય છે લાય એક કામ કરું પોલીસને જ ફોન કરું હાલો હલો એ મેડમ હું પીપરાડીથી ટકો બોલું છું બોલો ને એ અમારા ગામમાં એક જેમા દાદા છે ને હા એના ઘરમાં માયા ડાયટી છે માયા હા એટલે એમાં એક માટલું છે અને એમાં સોનાના ઘરેણા ને બધું છે તો અમે શું કરી એ મેડમ હા તમે આવો અને ઈ લઈ જાઓ બધુંય સરકારના કબજે કરી નાખો સરકારનું છે ઈ? હા તો મૂકીશ જ નહીં હા તો સારું હાલો હું ગામમાં જાઉં છું તમે હટ ગામમાં આવો શું નામ છે એનું જેમાં દાદા વાંધો નહીં ઘર તો અમે ગોતી લઈ ના ના હું ભેગો આવું છું તમે ગામમાં ભેગા થાવ હા વાંધો નહીં એ સારું હાલો આવો હા આયા મેડમ આ મેડમ આ બાજુ
તમને ક્યાં જવાનું છે? ઓલા જેમા દાદા નો રહ્યા હા એના ઘીરે જવાનું છે. ઓલો ટકો હા હું ટકો. આ તો હોય એનું ઘર પણ એ ઓલી સામી ડેલી દેખાય ને હા ઈ જ ઈનું ઘર છે. હાલો હાલો ગાડી આ જ મૂકી દે અહીંયા ભલે પડી હોય નકર તો ખબર પડી હાલો હટ. કેટલું છે હોનો અરે આ રહ્યું. હોનું કેટલું છે તો કે આ રહ્યું ઓલા પણ બેઠા આ ઘોડે તો દેખાય ને હું જોવો મેડમ પણ એ બેઠા નથી દેખાતા તમને? પણ હું દેખાય જેમા દાદા એમાં જેમો દાદો કયો છે ઓલા ચશ્મા નો પહેર્યા હા ઈ જ જેમા દાદા છે. હાલો. હાલો ઈ થોડા હા પાડે કે હા અહીંયા છે હોનું પણ તમે એને પૂછો તો ખરા પેલા. આપણે થઈ જાય હાલો હા ખબર હે ને ઓડે એટલે હારો હારો બોલે હાલો ઈ તો કાનિયા પતી ગયું ને બધું. વાઈડ કેવી હું કરી પતિ? જોઈ ને હા એમ લે એ બાબા ઊભા થાવ એ પનું ઊભા થાવ ઓનું ક્યાં ડેડું છે હા શું બેરો છો બાબા ઓનું ક્યાં ડેડું છે એમ કહું છું. એ મેડમ એય તું બોલ માં મારી વાત સાંભળો પેલા સાંભળવી તારી તુકારો દેવાનો ન હોય અને હું વકીલનું જ ભણું છું મેડમ તમારે કાયદામાં આવતું એ કરો કાયદા તમે કાખલો ન જાલી શકો અરે તમે પૂરું હોનો થઈ ગયું ભણવાનું ભલે ન થયું મારે કાનૂનનું જ ભણું ભણી છું લઈને પછી આવી જાય અત્યારે મને ન શીખવા માંડે તું કોણ છો વિશે બોલવા વાળો હું આમનો દીકરો છું કોણ છો એટલે ઈ જી હોય રે ઘડીક જમા અને આ એ હું એન ઘરના છું. મારા બા મારો છે. દીકરો છે. છેક જી હોય હાલો કોનું ક્યાં ડેડું છે બાબા અમે ક્યાંય નથી ડાચ્યું હોનું શું હોનું ક્યાં ડાચ્યું અરે આ ટકો કે છે અમને ફોન કર્યો એને કે એને ત્યાં માટલું ડાયટું છે એના ઘરમાં પાણા છે ઈ ત્યાં પાછા સરકારી પૈસા એ હોનું જ નથી અમાર પાસે હવે. આ જો મેં ખોટી બંગડી પહેરી હોય તો હું હા હાથી ઈ નો તો પહેરું. દેખાડવાને અલગ હોય ને સાવવાને અલગ હોય અમે હોનું મેડમ અમે ડાચ્યું હોય તો આવા કપડાં અમારે પહેરેલા હોય તો લીલા પીળા નો ફરતા હોય. મેડમ આ હાવ ખોટી ના છે. આને રહ્યું ને બે ભાઠા ઠોકો એટલે હમણાં બધું હાસુ બોલી જાય. એ ડબડબ કરવા તું ન કરો એક મારી ટાંગા ઉપર કા? બોલતો નહીં કાઈ મોટા સામે વાત કરો મેડમ બોલો તમે તમારી ભાષામાં બોલો ને અમે અમારી ભાષામાં સમજાવી અરે પણ ક્યાંય નથી ડાચ્યું અમે હોનું ક્યાં ડેડું છે એમ કહું છું આ તું બોલે ક્યાં ડાયટું એને ક્યાં બાબા હોનું ડેડું છે કયો ને એટલે સીધી પણ રીતના? ક્યાંય નથી ડાચ્યું. અરે આ કે હે એ પૂછો એને મેડમ આ તમને નહીં કહે પણ હું તમને કહું છું ઓલા પાણા રહ્યા ને હા એની નીચે હોનું ડાયટું છે. પાણા તડતી ના જ નહીં એક પાણા નો અડતી ના મેળ લઈ આવે. જોયું ને? આ સાચા જ છે ઓલો સાચો જ છે ઈ હાલો પાણા ફફરવાન થાય જ છે આજે પોલીસને એને એનું કામ કરતા નથી કરવા દેવાનું અટતાની એટલે હાલો મેડમ હાલો. ત્યાં હાલો. હાલો બાબા હાલો બાપુ આ આપણે ગામનું હાવ આવું નીકળ્યું ખુરશી લઈ લે કાનિયા. એ એને રોકો તો ખરી. ક્યાં બેહું બાપુ આની નીચે થોડું સોનું હોય કાઈ અરે આની નીચે જ છે. બાપુ અહીંયા હા બાકી ખબર છે ને તને હાલો ટેડાઓ લે પાણા હાલો તમે લેવડાવો. હમ ઓલી બન જાઓ રવાજો એલા પાણા. આયા પોલીસ કામ કરે ને તમે ભભા બેહો તમને ખબર નથી પડતી આ તો અમે તો ના જ પાડવી છે રવાજો તો પાણા હું કામ ઊભા થાવ શું લેવા હા પાણા હું કામ ફેરવો અમે ના પાણાનો ભઈરી કાઈ ની પાણા અમે ફેરઈ છી તમે ઊભા થાવ એવું કાંઈ ન હોય તો ફેરવો તમ તાર. પાણા એટલે હું હમણાં હટાહટી હરાઈ જાય હાલો મેડમ આટલા ઢગલા મુકાઈ રાખો કાઈ નીકળું નહીં મને નથી લાગતું કે આમાં કોઈ હોય છે બડિયો બડિયો લેતો હોત પેલા આ તું અહીંયા શું છે મેડમ? એક નંબરના ખોટા તું અમને ગુમરાહ કરસ હે અરે મેડમ મેં તમને ખોટું બોલ્યો તું ક્યાં એમાં તારો કાકો હોનું નીકળો અરે મેડમ હું ખોટું નથી બોલતો. અરે આને આમ લ્યો તમે આ પેલા તું આમ હાલ બહુ સાઈડ કરી માં આની. મારી ધોઈ નાખો બહુ હેરાન કર્યા પકડ આપણે. પકડ ના મેડમ પકડ કીધું ને ના. પકડ આ પકડ અમને ગુમરાહ કરે છે પોલીસ વાળા ભાઈ ખોટું આટલા પાણા ફેરવાયા. પોલીસ ક્યારે ખોટું આ મેડમ હું ખોટું નથી બોલતો હાસુ જ બોલું છું. તું હાસો બોલતો ને ન્યા એક ખરાબ મહિનો તો નીકળો પણ મેડમ પછી આ હે આ કરીશ ક્યારે આવું ના. પોલીસ ખોટું મેડમ, હવે નહીં કરું. ધીરે ધીરે ન મળે એને.
કોઈ દી ના, ના, હોય ને, ના. કે કોઈ દી બી બોલું. નહીં બોલું, નહીં બોલું. આને આ મેડમ તો બહુ સારા અબાકથી છે. ખાવો પડે આને, નકર આવા છે ને બધીને હેરાન કર્યા રાખે. આપણે આને હજી રિમાન્ડમાં લેવાનો છે પોલીસ સ્ટેશને જઈને. હાલો ન્યા લઈ ગયો. ના મેડમ એવું ન કરતા. હાલા પોલીસ સ્ટેશન ફેરો થા, દવા દી ન્યા રહીને તો ખબર તારી પડી ઉપર જાય. કેસ નાખી દેવો હોય કે પોલીસ વાળાને હેને ખોટું બોલીને લઈ ગયો તો. હાલ. આરામ. હાલ તો થા. બીજી વાર કોઈને કાંઈ કે. એટલે પણ જામો પાડ્યો કે નહીં સમજો કાંઈ ઘટે જ નહીં. તો પછી આ તમે બુદ્ધિ તો તાર બાપ પાસે જ છે હો હંથી લે પોલીસ વાળા પાસે તમે પાણા ફેરવા તો તને આજ ખબર પડે બુદ્ધિ મારી પાસે એમ પણ તમને ફેરવો તો શું વાંધો આવતો લે એ અમે આમ જો મારા બાપુ પાસે એવી બુદ્ધિ છે ને આમ આમ ખાલી બેઠા બેઠા ફેરવાય નાખ્યા ને પાણા ના કરી અડધો ટક થાય. મેડમ આવીને આપણા પાણા ફેરવ્યું કે નહીં તમે જોયું હા એમ ઓલા ભીત ગોળા નીકળતા તોય એને તોય ફેરવાનું પણ હા હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી. હા કામે લાગી જાજો હો પછી લે હાલો